નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી વાલિયા તાલુકામાં વીજ ચોરી સામે કાર્યવાહીમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમની 40 ટીમોએ તડકામાં મોટું ચેકિંગ હાથ ધર્યું। તાલુકાના 10 ગામોમાં મોડી રાત્રેથી શરૂ કરાયેલા આ ઓપરેશન અંતર્ગત કુલ 1480 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી, જેમાં 93 જોડાણોમાં ગેરરીતિ જોવા મળી। વીજ ચોરી અને અનિયમિતતાઓ બદલ કુલ ₹27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ડાહલી, ભમાડિયા, દેસાડ, સોડગામ, વિઠ્ઠલગામ અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરાયું। T&D લોસ ઘટાડવાના હેતુથી ચલાવાયેલા આ વીજ ચેકિંગમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। આ પગલાંથી વીજ ચોરી કરનારાઓમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।